એટલે સ્વતંત્રતા દિવસ. સ્વતંત્રતા દિવસ માટે બે શબ્દો કહીશ. નમ્ર અપીલ છે કે આપ સૌ શાંતિથી સાંભળો. મારા મહાનુભાવો, શિક્ષક સ્ટાફ મિત્રો, આચાર્ય સાહેબશ્રી અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, 15મી ઓગસ્ટ એટલે આપણો રાષ્ટ્રીય તહેવાર કહેવાય. આપણે આપણા દિલમાં અને આપણા હૃદયમાં રાષ્ટ્ર માટે સૌ પ્રથમ તો પ્રેમ હોવો જોઈએ. 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ. લાંબા સમય સુધી અંગ્રેજોએ આપણા દેશ ઉપર શાસન કર્યું છે અને હક જમાવ્યો છે. પછી આપણે સૌપ્રથમ તો આપણે પહેલા પરતંત્ર હતા. આઝાદી મળી પછી આપણે સ્વતંત્ર થયા. આઝાદી મેળવવા માટે ઘણા મહાપુરુષોએ, ઘણા વીર જવાનોએ પોતાનું બલિદાન આપ્યું છે. જાનની પરવા કર્યા વગર, પરિવારની પરવા કર્યા વગર કે પછી ફેમિલીની કોઈ પણ ગામની પરવા કર્યા વગર પોતાનું બલિદાન આપ્યું છે. સન 1947 ઓગસ્ટ માસની 15 તારીખે આપણે આઝાદી હાંસલ કરી. ત્યારબાદ આપણે આઝાદી મળી. અસ્તુ. જય હિન્દ, જય ભારત.